ગુજરાતીઓ માટે સૌથી બેસ્ટ માટેની સુવિધા જો મને સારી લાગી હોય તો તે વસ્તુ અહીંયા હર હર મહાદેવ મિત્રો તમે ગુજરાતમાંથી મહાકુંભ પ્રયાગરાજ મેળો કરવા આવવાના હોય તો તમારા માટે આ વિડીયો ખાસ ઉપયોગી થશે કેમ કે આ વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે કુંભમાં આવ્યા હોય તો ગુજરાતી પ્રસાદી તમે કઈ કઈ જગ્યાએ લઈ શકો તો જેટલા પણ એક જગ્યાઓ છે તેને એક્સપ્લોર કરવાની આ વિડીયોમાં હું પ્રયત્ન કરીશ તો તમને જ્યાં જ્યાં તમે સરળતાથી પ્રસાદી લઈ શકો અને રોકાઈ શકો એવી પણ જગ્યા હું તમને આ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં તો અત્યારે તમે જે મારી પછવાડે જે આખો ભવ્ય ગેટ જોઈ રહ્યા છો તે વડવાળા દુધરેજ ધામ તરફથી આખો જે અખાડા છે તે બનાવવામાં આવ્યો છે પ્રસાદી જેમને પણ લેવી હોય તેમને ગુજરાતી બધા ભાઈઓ માટે છૂટ છે પણ જેમને રહેવું હોય તો ફક્ત રબારી સમાજના મિત્રો કે રબારી સમાજમાંથી જે બિલોંગ કરે છે તેમના માટે રોકાવાની વ્યવસ્થા થઈ જશે તો આખો જે પંડાલ છે હું તમને અંદર જઈને બતાવું તો હવે આપણે અંદર પ્રવેશ કરીએ આખું જે આ લોકેશનની વાત કરું તો સેક્ટર 19 કહેવામાં આવે સામે 2 રેલવે બ્રિજ અને મેન બ્રિજ આવવાનો રસ્તો આ 3 બ્રિજ તમને દેખાતા હશે તો અહીંયાથી તમે સામેથી જ આવી શકો પહેલી લાઈનમાં જ છે તો ખૂબ જ ભવ્ય ગેટ આની રીલ પણ તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ હશે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે તો અહીંયા પ્રસાદી લેવા માટે બધા જ ગુજરાતી ભાઈઓ આવવાનું છૂટ છે તો અહીંયા ખૂબ મોટો હોલ અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા જ્ઞાતિજનો છે તે અત્યારે આવી ગયા છે ને અહીંયા કુંભનો લાભ લઈ રહ્યા છે તો અહીંયા કથા મંડપ ખૂબ મોટો ત્યારબાદ આજુબાજુમાં રોકાણની વ્યવસ્થા છે તે તમને બનાવું તો અહીંયા ગાદીપતિની બેઠક વ્યવસ્થા છે ને ભક્તો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અહીંયા બેસી શકે છે તમે જોઈ શકો છો કે અહીંયા તમે આ પ્રકારે કંઈક વ્યવસ્થા છે ને તેની પછવાડે જ આખું જે રૂમ છે રૂમને રોકાવાની વ્યવસ્થા આખી બનાવેલી છે તો આવું કંઈક હતું આ દુધરેજનું વડવાળાનું જે અખાડો છે તે હવે બીજો અખાડો છે તે તમને આગળ બતાવું તો આ ગિરનારી અખાડો નાનોડી અમરેલી તાલુકાનું છે ત્યાં અત્યારે છે તો અહીંયા લિમિટેડમાં રહેવાની વ્યવસ્થા અને પ્રસાદીની વ્યવસ્થા છે તો આવીને તમે પૂછી શકો છો જો જગ્યા હશે તો તમને આપવામાં આવશે અહીંયા સામેની બાજુ બધા રૂમ છે તો 8 થી 10 રૂમની વ્યવસ્થા રાખવામાં આવેલી છે તો આમ લિમિટેશનમાં છે અહીંયા હવન માટેનું આખું યજ્ઞ શાળા બનાવવામાં આવી છે તો આવું કંઈક છે તો તમે આવ્યા હોય ને પૂછી શકો છો જો રોકાવાની જગ્યા હશે તો તમને રોકાવા મળશે અહીંયા રામકુંડ ભંડારા દ્વારા કથાનું આયોજન છે અને ચા અવિરત ચા અહીંયા વિતરણ થાય છે તમે ચાની પ્રસાદી લેવી હોય તો તમે લઈ શકો છો આમ તો હું ચા નથી પીતો પણ જે ચા પીવે છે તેમને પૂછીએ કે ચા કેવું છે સુરતના મિત્રો મળી ગયા તો ચા કેવી છે ના ના એકદમ સરસ છે અને સારી મજા આવે છે આપણા ગુજરાતની યાદ આવે એવું લાગતું નથી કે અમે ઉત્તર પ્રદેશમાં છે અમે ગુજરાતમાં છે એવું જ લાગે છે અમને આપણે ગુજરાતી બોર્ડ વાંચીને પણ ગુજરાત એમને આવી જાય કે ચા અહીંયા સારી હશે કેમ કે બીજે ગમે ત્યાં તમે ચા પી લ્યો તો ચા નો ટેસ્ટ ના અંકલેશ્વર ની સાય અંકલેશ્વર ગંગદાસ બાપુ તપોવન રામકુંડ આશ્રમ અંકલેશ્વર ચાય પીવો મોજ કરો તમે એમને સીધે સીધા વહી આવો એટલે નાના વરાછા અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદી ખાખી અખાડા તો એના તરફથી ભોજન વ્યવસ્થા અહીંયા આખી છે અને ચાની પણ વ્યવસ્થા અવિરત ચાલુ છે તો ચાલો અંદર જઈને જોઈએ કેવું છે કેવું નહીં તો આ આખું રામાનંદી અખાડા તરફથી છે જય સિયારામ સીતારામ તો 24 કલાક અહીંયા ભોજન પ્રસાદી ચાલુ હોય છે ગુજરાતીઓ માટે સૌથી બેસ્ટ અને જમવા માટેની સુવિધા જો
મને સારી લાગી હોય તો તે વસ્તુ અહીંયા છે બાપા સીતારામ અન્ન ક્ષેત્ર. તો અહીંયા રોકાવાની અને જમવાની બંનેની સગવડતા છે. તો તમને અંદર આખું બતાવું કે કેવડું મોટું ભોજન આ બ્લુ જે દેખાઈ રહ્યું છે તે આખું સંપૂર્ણ ભોજનાલય છે. તમે ગમે ત્યારે એટલે કે બપોરે અથવા તો સાંજના ટાઈમે તમે પ્રસાદી લેવા આવો તો તમને અહીંયાથી પ્રસાદી મળી રહેશે. અત્યારે તમે જોઈ રહ્યા છો આખો જે હોલ છે તે ભોજન માટેનો જ છે. અહીંયા તમને ભોજન પ્રસાદ અત્યારે 5 કે 6 વાગ્યા છે એના હિસાબે થોડીક વાર પૂરતું બંધ કરેલ છે. તો અહીંયા તમે ગમે ત્યારે આવો તમને ભોજન મળી જશે બાપા શ્રીરામ તરફથી. અને પાછળ એટલે રહેવાના રૂમ છે, જો જગ્યા ખાલી હોય તો તમને રોકાવાની પણ વ્યવસ્થા થઈ શકે છે. તે જગ્યા ખાલી છે કે નહીં તેના ઉપર ડિપેન્ડ કરે. અહીંયાનું જે રસોડું છે તે પણ તમને બતાવી દઉં. આ જે આખું છે થાળી ધોવા માટે, હાથ ધોવા માટેનું આખું એટલું છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે આખું રસોડા વિભાગ છે. જે બાપા સીતારામનું તો આપણે નામ જ કાફી છે. બધા ગુજરાતીઓને તો ખબર જ હોય કે બાપા સીતારામનું કેવડું મોટું રસોડું હોય છે. તો આખું જે રસોડાનું વ્યવસ્થા છે તમે જોઈ શકો છો. આખી આ રસોડા વિભાગ છે. અંદર જો જવા દઈએ તો જોઈએ તો જે અંદરનો જે નજારો છે આખો તમે જોઈ શકો છો કે લોટ વણવાના મશીન છે. ત્યારબાદ મોટા મોટા તપેલા, જે ગુંદી અત્યારે નીકળી રહી છે સાંજના પ્રસાદ માટે, ભાત બની રહ્યા છે ગુંદીને. પછી ત્યારબાદ ઠારવા માટેની આવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આખો જે રસોડા વિભાગ છે બાપા સીતારામનો એ હું તમને બતાવી રહ્યો છું. જેટલું માણસ આવે કોઈને પ્રસાદીને લેવામાં ના નથી પાડતા. હોંશે હોંશે બધાને જમાડે છે. અને ખૂબ જ સુંદર ભોજનનો જે પ્રસાદ છે તે આપણે અહીંયાથી લઈ શકો છો. તમે જ્યારે પણ કુંભમાં આવો તો અવશ્ય એક વખત બાપા સીતારામમાં ભોજન લેવા માટે, પ્રસાદી લેવા માટે અવશ્ય આવજો. અત્યારે ભાઈ ગુંદીને ઠારી રહ્યા છે. અગાઉ આપણે જોયું એ સીધી જે એટલે સામેથી ગાળવામાંથી ઉતરે તો એ ત્યાંથી સીધો તાવો છે અહીંયા ઠલાવવામાં આવે ને અહીંયા ગુંદીને ઠારવામાં આવે. કેમ કે સાંજે જ પ્રસાદી સ્વરૂપે આપવાની હોય છે. અવિરત અહીંયા ચા ચાલુ જ હોય છે. તમે ગમે ત્યારે આવો તો ચાની પ્રસાદી તો ચાલુ જ હોય છે. તમે ગમે ત્યારે આવો તો ચાની પ્રસાદી લઈ શકો છો. ભાઈ છે આપણે ગરમા ગરમ ચા બનાવે છે. ખૂબ તાણ કરી પણ હું તો ચા પીતો નથી કે પ્રસાદી લ્યો તો હું પ્રસાદી પણ હું નથી પીતો. જમવા તો ભાવનગરથી રાજુભાઈ આવે છે અહીંયા સેવા માટે. કેટલો ટાઈમ સેવા માટે આવ્યા? 15 દિવસ માટે સેવા કરવા માટે આવ્યા છે. તો જો આખું આપણે રસોડાનો તો નજારો જોઈ જ લીધો છે. તો આખું જે એક વખત આખો ચક્કર મારી લઈએ. ત્યાંથી આગળ આમ તો નો એન્ટ્રી છે કેમ કે સ્વયંસેવકો આવ્યા હોય તેમને રહેવા માટેનું અહીંયા ઓફિસ. અને ત્યારબાદ અહીંયા લગેજ રૂમ બનાવેલો છે કે કોઈને કંઈ સામાન કે બાપા સીતારામ કોઈને સામાન રાખવો હોય તો અહીંયા લગેજ રૂમમાં સામાન રાખી શકે છે. હવે આપણે બાપા સીતારામની મઢુલીના દર્શન કરીએ. અહીંયા ખૂબ જ સુંદર મજાની મઢુલી બનાવવામાં આવી છે અને બાપાની છબી રાખવામાં આવી છે અને રામ દરબાર પણ સાથે રાખવામાં આવ્યો છે. અહીંયા ધૂણો દેખાડવામાં આવ્યો છે. તો આવી કંઈક સુંદર મજાની બાપાની મઢુલી અહીંયા બનાવેલી છે. આવો તો અવશ્ય દર્શન કરવા અને પ્રસાદી લેવા માટે આવજો. જય બાપા સીતારામ. તો હવે આપણે બાપા સીતારામમાં જે પ્રસાદીની વ્યવસ્થા છે તે આપણે જોઈએ. તો મોદાળિયા ઢેફલા છે, ગરમા ગરમ ખીચડી છે, કઢી છે, શાક છે, રોટલી છે, ગાંઠિયા છે. તમે બધા જોઈ શકો છો કે આખું ડોલું ભરીને અહીંયા વ્યવસ્થા રાખેલી છે ને સામે બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે. જે કોઈ પણ આવે પ્રેમ ભાવથી બધાને બેસાડીને પ્રસાદી પીરસવામાં આવે છે ને બધાને પ્રસાદી લેવાનો આગ્રહ કરવામાં આવે છે. આ સિવાય પણ ઘણી બધી એવી જગ્યાઓ છે કે ત્યાં તમે મહાકુંભમાં પ્રસાદી લઈ શકો છો. તો બધી જગ્યાઓ તો હું એક્સપ્લોર નથી કરી શકતો. અહીંયા મને જેટલી ધ્યાનમાં આવી 4-5 સેક્ટરમાં એ મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો. આ સિવાય પણ ઘણી બધી વ્યવસ્થાઓ છે
તો મહાકુંભને લગતા બીજા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આપનું કોઈ સૂચન હોય તો આપ કોમેન્ટ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.